નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટ વિધાનસભા 69 મત વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે કર્યો હતો અને આ મામલે સંવેદનશીલ વિસ્તારોના લોકો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। એ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હવે આ તપાસમાં પોલીસે ઝંપલાવ્યું છે। વોર્ડ નંબર 2ના સુભાષનગર અને ધ્રુવનગર વિસ્તારમાં લગભગ 10 જેટલા ઘરોમાં લઘુમતી સમાજના લોકો રહેતા હોવાની વિસ્તારવાસીઓની ફરિયાદને આધારે રાજકોટ મામલતદાર દ્વારા યાદી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને આ યાદી મોકલી તપાસ કરવા જાણ કરવામાં આવી હતી, જેના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ આ તમામ મકાન ખાતે પૂછપરછ અને તપાસ કરવા પહોંચ્યા હતા। જો કે કેટલાક ઘરોમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા, એટલે કે આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગની જાણ થઈ ગઈ હતી કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીના બંને વિભાગોની મતગણતરી પૂર્ણ થઈ છે। ખેડૂત વિભાગની મતગણતરી પણ પૂર્ણ થઈ છે। ખેડૂત વિભાગના કુલ 258 મતોની ગણતરી થઈ છે। મતગણતરીમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી બન્યા છે। દિનેશ પટેલને ભાજપે 5 મેન્ડેટ આપ્યા હતા, જે તમામ જીત્યા છે, જેથી 5 દિનેશ પટેલ સમર્થનવાળા ઉમેદવારની જીત થઈ છે। સૌથી મોટી વાત છે કે ઊંઝા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો છે। એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે। જો કે ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ પેનલની જીત થઈ છે, પરંતુ સામે ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારો હાર્યા છે। તેનો અર્થ છે કે એપીએમસીની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે। દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડીને જીતના ઉત્સાહભેર ઉજવણી કરી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારને વર્ષ 2017માં કહેવાતા સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલબાજે સાથે પરિચય થયો હતો। ઘનશ્યામ પોતે ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું જણાવી રૂપિયાની જરૂર હોય તો કહેવા માટે ઓફર કરી હતી। દુકાનદારી ધંધા માટે જુદા જુદા સમયે ઘનશ્યામ પાસે કુલ રૂપિયા 6 લાખ લીધા હતા અને તેની સામે 15 લાખથી વધુ રકમ ચૂકવી હતી, પરંતુ ત્યાર પછી પણ ઘનશ્યામ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેના માણસો પણ વેપારી પાસે રૂપિયા લેવા માટે જતા હતા, જેથી કંટાળેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં ગોત્રી પોલીસે ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજે, કૃષ્ણા ભીખાભાઈ કહાર, કિરણ રમેશભાઈ માછી, સન્ની કમલેશભાઈ અને નરેન્દ્ર જગમોહન પંડિતને ઝડપી પાડ્યા છે। વડોદરા ખાતે 2 દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 24 કલાક લોકો માટે ખડે પગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે, ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા કેળવવાનો આ સ્પર્ધાથી પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ કરવા માટે અથાગ મહેનત કરી રહી છે, ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। 2 દિવસીય આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાં 75 પ્લેયર્સ પોતાની યોગાસના કલાને રજૂ કરશે। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કૌમાર, યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આરજે જાડેજા, ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીનાબેન પાટીલ સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના ગેંગસ્ટર કલ્પેશ કાછિયાના આગોતરા જામીન નામંજૂર થયા બાદ વડોદરા પોલીસની પીસીબી ટીમને મોડી રાત્રે બાતમી મળતા દમણથી ધરપકડ કરવામાં આવી છે। ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ નવાપુરા પોલીસ સંતોષ ભાવસાર સામે ગુનો નોંધાયો, ત્યારબાદ કલ્પેશ કાછિયાનું નામ ખુલતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી।
ભરૂચના નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે સ્થાનિક વાહન ચાલકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજુય ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતો હોવાથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલડ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે. વલસાડ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવેલા સુરત વિભાગના રેન્જ આઈજી પ્રેમવીરસિંહના અધ્યક્ષસ્થાને એસીપી ડોક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં વલસાડના ડોક્ટર મોંઘાભાઈ મેમોરિયલ હોલ ખાતે મોડી સાંજે યોજાયેલા લોકદરબારમાં જિલ્લા મધ્યસ્થ જેલ, ટ્રાફિક, પાર્કિંગ સહિત કાયદો અને વ્યવસ્થાને લગતા મુદ્દા ગાજ્યા હતા. વલસાડ જિલ્લામાં નવા એસીપી ડોક્ટર કરણરાજ વાઘેલા આવ્યા બાદ તત્કાલીન રેન્જ આઈજી રાજકુમારની ઉપસ્થિતિમાં લોકદરબાર થયો હતો. બાદમાં નવા રેન્જ આઈજી પ્રેમવીરની નિયુક્ત બાદ પ્રથમ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે વલસાડ જિલ્લાની મુલાકાતે આવતા ડોક્ટર મોંઘાભાઈ હોલ ખાતે લોકદરબારનું પણ આયોજન કરાયું હતું, જેમાં શહેરના અગ્રણી અને શાંતિ સમિતિના સભ્યો, નાગરિકોએ શહેરના ટ્રાફિક, પાર્કિંગના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સાથે વલસાડ જિલ્લામાં વર્ષોથી ડિસ્ટ્રિક્ટ જેલની કોઈ જ વ્યવસ્થા નથી તે બાબતનો મુદ્દો આગેવાનોએ રેન્જ આઈજી સમક્ષ ઉઠાવ્યો હતો. સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 શખ્સોને પોલીસે સબક શીખવાડ્યો છે. રીલના ચક્કરમાં સચિન ફાટક પર લટકીને વિડીયો બનાવી રહ્યા હતા. તેથી સચિન જીઆઈડીસી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી અને સબક શીખવાડ્યો હતો. લંગડાતી ચાલે કાન પકડીને 3 શખ્સોએ માફી માંગી હતી. છેલ્લા 2-2.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. છેલ્લા 6 મહિનાથી વેપારી, દલાલો, કારખાનેદારો જાહેરમાં બોલતા થયા કે મંદી છે. હવે તો હદ થઈ છે. કામકાજના અભાવે બંધ પડી રહેલી હીરાની ઘંટીઓ કારખાનેદારોએ ભંગારમાં વેચવા મૂકી દીધી છે. કરોડોના હીરા ચમકાવી ઘંટીઓને ભંગારમાં વેચવા મૂકવી પડે તે મંદીનું ભયાનક ચિત્ર દર્શાવે છે. લાંબા સમયથી ચાલી રહેલી મંદી હવે સહન થાય તેવી સ્થિતિ રહી નથી. સુરતના વરાછા, કતારગામ વિસ્તારના નાના કારખાનેદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા છે. મંદીના વાદળો દૂર થાય તેવો કોઈ જ સંજોગ ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનેદારો જેટલા મળે તેટલા રૂપિયા રોકડા કરી રહ્યા છે. સુરતના કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપ બામના બનાવટી જથ્થા સાથે 2ને ઝડપ્યા હતા. બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. કાપોદ્રાના સર્વોપરી સોસાયટીમાંના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને જોડે રાખી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 1 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાંથી વિપુલ નરોત્તમ કાછડિયાની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછમાં બનાવટી લિપ બામનો જથ્થો કાપોદ્રાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી. જે હકીકતના આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી, જ્યાંથી 45,000થી વધુની કિંમતનો લિપ બામનો વધુ જથ્થો મળી આવ્યો હતો. જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી 1,57,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.